આજે હું થીમ પ્રમાણે જ વાત કરવા માગીશ. સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો રેલવે થીમ, એટલે કે રેલવે જે ભારતીય સેના છે એના તરફથી ઓર્ડર એક ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે કે ભારતીય સેનાએ કુલ રૂપિયા 6,500 કરોડનું અહીંયાથી ટેન્ડર પાસ કર્યું છે, જેમાં હોવિઝર ટોપ સાથે સાથે 155 mm કુલ 52 કેલિબર ટોર્ડ ગન સિસ્ટમનો એક સમાવેશ થાય છે. અને ટેન્ડરમાં સાથે સાથે ટોઈંગ વ્હીકલ, આ દરેક ઇક્વિપમેન્ટ છે જે ભારતીય સેના સાથે જોઈન્ટ થયેલા છે કે જેનો અહીંયાથી એક ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આપણને ભારત ફોર્સ, L&T, અદાણી અને ઓર્ડિનન્સ ફેક્ટરી આ ચારનો ઓર્ડર મળ્યો છે. પણ આપણે ખાસ કરીને ભારત ફોર્સ અને L&T જે લિસ્ટેડ કંપની છે એની ઉપર આજે આપણને એક એક્શન જોવા મળશે. જે બાજુ બીજી થીમની વાત કરવા માંગીશ તો ઇન્ફ્રા, કે કેબિનેટે ઇન્ફ્રા માટે કુલ જે 3 મોટા પ્રોજેક્ટ અહીંયાથી તેઓએ પાસ કરી દીધા છે. તો એમાં સૌ પહેલાં હું વાત કરવા માંગીશ તો એક મેટ્રો રેલ પ્રોજેક્ટ કે તેઓ કુલ બેંગ્લોર, થાણે, પુણે આ 3 જગ્યાએ મેટ્રો રેલ પ્રોજેક્ટને તેઓ અહીંયાથી મંજૂરી આપી દીધી છે. અને બેંગ્લોરના જે પર્ટિક્યુલર ફેઝ 3 છે એના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓએ મંજૂરી આપી છે. અને એમાં કુલ રૂપિયા 15,611 કરોડનું તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. અને થાણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 12,200 કરોડનું ત્યાંથી રોકાણ કરતા જોવા મળશે. અને સાથે સાથે કેબિનેટે 2 નવા એરપોર્ટ બનાવવા પણ મંજૂરી આપી છે. એટલે ખાસ કરીને રેલવે રિલેટેડ હું વાત કરું તો BML અને ટીટાગઢ રેલ, અને જે એરપોર્ટની વાત કરું તો એમાં ખાસ કરીને જે કલ્પતરુ પ્રોજેક્ટ જેનો ઓલરેડી ઓર્ડર મળી ગયો છે કે આ જે સ્ટોક છે કે જેની ઉપર આપણે નજર રાખવી જરૂરી છે. જે બાજુ વાત કરવા માગીશ ક્રૂડ ઓઇલ રિલેટેડ, કારણ કે ક્રૂડ ઓઇલમાં જે ઘરેલું વિન્ડફોલ ટેક્સ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, જે ઓલમોસ્ટ 54% ઘટાડી દીધો છે. જે રૂપિયા 4,600 પ્રતિ ટન હતો જે ઘટાડીને 2,100 પ્રતિ ટન આપણને અહીંયાથી કરતું જોવા મળે છે. એટલે ખાસ કરીને જે ઓઇલ માર્કેટિંગ કંપની છે ONGC, ઓઇલ ઇન્ડિયા, કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જે બાજુ વાત કરવા માંગીશ અદાણી એન્ટરપ્રાઇઝની. અદાણી એન્ટરપ્રાઇઝમાં જે મેનેજમેન્ટ કમિટી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે. અને કુલ રૂપિયા 400 કરોડના ડિબેન્ચર્સ અહીંયાથી કંપની લાવશે. અને સાથે સાથે ગ્રીન શૂ ઓપ્શન પણ તેઓ અહીંયાથી અવેલેબલ રાખ્યો છે. અને જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર જે રજૂ કરશે એની કુલ સાઇઝ તેઓ અહીંયાથી વધારીને 800 કરોડ પણ કરતા જોવા મળી શકે છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ આજના દિવસે રડાર પર રહેશે. સાથે સાથે બેંક ઓફ મહારાષ્ટ્રમાં આજે આપણને થોડીક નિરાશા જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે RBI દ્વારા બેંકને રૂપિયા 1.27 કરોડની અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને પેનલ્ટી ફટકારવા પાછળનું કારણ એ છે કે બેંકે જે ક્રેડિટ ડિલિવરીની જે લોન સિસ્ટમમાં નિયમોનું પાલન નથી કર્યું એવું કહેવું છે RBIનું. એના દ્વારા જેઓ છે સાયબર સિક્યોરિટી ફ્રેમવર્કનું અહીંયાથી પાલન નથી થયું અને KYCના નિયમોનું પણ પાલન નથી કર્યું, જેના કારણે તેમને અહીંયાથી એક દંડ ફટકારવામાં આવ્યો છે, જે કંપની માટે નેગેટિવ અસર અહીંયાથી જોવા મળી શકે છે. જે બાદ વાત કરવા માંગીશ GMR એરપોર્ટ. GMR એરપોર્ટના જે નંબર આવ્યા છે જુલાઈના, તો જુલાઈમાં GMR એરપોર્ટનો જે પેસેન્જર ટ્રાફિક છે એ 7.7% વધીને 1.06 કરોડ જોવા મળ્યો છે. ઘરેલું પેસેન્જર ટ્રાફિક 7.1% વધ્યો છે. અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર કે જે 9.3%નો વધારો દર્શાવે છે. અને જે એરક્રાફ્ટ જે મૂવમેન્ટ હોય જે યરલી બેઝિસ એ 6% અને મંથલી બેઝિસ 2%નો અહીંયાથી ગ્રોથ બતાવે છે. એટલે GMR એરપોર્ટ, જે બાદ એસ્કોર્ટ કુબોટા પણ તેમાં ધ્યાન પર રાખવો જરૂરી છે કે એસ્કોર્ટ કુબોટાના જે એક સમાચાર આવે છે કે ઉત્તર પ્રદેશમાં તેઓ અહીંયાથી એક્સપાન્શન કરવા જઈ રહ્યા છે પ્લાન્ટનું, કે તેમાં તેઓએ પ્રસ્તાવ મૂકી દીધો છે ત્યાંની ગવર્મેન્ટ સાથે કે જે પ્લાન્ટ પર કંપની અહીંયાથી કુલ રૂપિયા 4,500 કરોડનું અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. અને જે પ્લાન્ટનું જે ઉત્પાદન છે એનાથી કંપનીને કુલ રૂપિયા 10,000 કરોડની અહીંયાથી આવક થશે એવું મેનેજમેન્ટનું કહેવું છે. અને કંપનીને અત્યારે હાલની તાજેતરમાં જે ટ્રેક્ટર ઇન્જિન ક્ષમતા જે હોય એ 1.70 લાખ યુનિટ છે. અને નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ કુલ 66% કેપેસિટીનો ઉપયોગ કર્યો છે. એટલે કે સ્વાભાવિક છે કે અહીંયાથી વધારે કેપેસિટી અહીંયાથી ડેવલપ કરશે, એટલે કે જેઓ અહીંયાથી જે નવા પ્લાન્ટ અહીંયાથી જે બનાવવા જઈ રહ્યા છે કે ત્યાં તેમનું અહીંયાથી ટ્રાન્સફર કરતું જોવા મળી શકે છે. એટલે એસ્કોર્ટ કુબોટા ત્યાં તમારા ધ્યાન પર રહેશે. જે બાદ પૂનાવાલા ફિનકોપ, કે પૂનાવાલા ફિનકોપમાં પણ આપણને એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. જે બેંક ઓફ મહારાષ્ટ્રમાં હતું કે RBI પેનલ્ટી ફટકારી, એવું સેમ અહીંયા આપણને પૂનાવાલા ફિનકોપમાં છે કે જે રૂપિયા 10 લાખની પેનલ્ટી અહીંયાથી ફટકારવામાં આવી છે. અને આ સ્પેસિફિક જે ફેર પ્રેક્ટિસીસ કોડ હોય એના પ્રોવિઝનનું અહીંયાથી તેઓ નિયમોનું પાલન નથી કર્યું, જેના કારણે અહીંયાથી તેમને ફટકારવામાં આવી છે પેનલ્ટી. અને DCX સિસ્ટમમાં ઘરેલું એટલે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ કુલ રૂપિયા 107 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને આ ઓર્ડર સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક કિટ, વાયર અને કેબલના જે હાર્નેસ એસેમ્બલી મોડ આવે છે એના માટેના સ્પેસિફિક આ ઓર્ડર અહીંયાથી મળતા જોવા મળ્યા છે. અને સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલની વાત કરવા માગીશ કે કંપનીની જે સબસિડિયરી કંપની છે કે જે સોજીટ કોર્પ પાસેથી 34% હિસ્સો અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળશે. એટલે જે મધરસન ઓટો સોલ્યુશન હવે કંપનીની સંપૂર્ણ અહીંયાથી કંપની સબસિડિયરી માલિકીની કંપની બનતી જોવા મળી શકે છે. આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. સાથે હવે આજે શું ખાસ છે
કે આજે સોમવાર છે એટલે કે એક તો આજે મિડ કેપ સિલેક્ટની આજે એક્સપાયરી આપણને થતી જોવા મળશે. જે બાદ સરકારી બેંક સાથે આજે આપણા નાણાકીય વિત્ત મંત્રીની આજે એક બેઠક છે કે જે સ્પેસિફિક ખાસ કરીને કે જે ડિપોઝિટ ગ્રોથ અને જે CD રેશિયો રિલેટેડ તેઓ અહીંથી એક ચર્ચા થઈ શકે છે. એટલે સરકારી બેંક આજના દિવસો ફોકસ પર રહેશે. સાથે સાથે આજે એક ઇન્ટરલ છે બિલ્ડિંગ IPO એક છે કે જેનું સબસ્ક્રિપ્શન આજથી ખુલતું જોવા મળશે. એટલે એમાં પણ આજે આપણને એક નજર રાખવી જરૂરી છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે, સમાચાર છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે એક બીજા એક PVR આઇનોક્સની પણ વાત કરવા માંગીશ. PVR આઇનોક્સ એટલા માટે રડાર રહેશે કારણ કે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં મૂવી ચાલી રહી છે સ્ત્રી 2 કે એનું જે મૂવીનું જે વેલ્યુ હતી 50 કરોડની, પરંતુ કંપનીએ 4 દિવસમાં 190 કરોડ કમાવી લીધા. એટલે સારો એવો વકરો અહીંયાથી કર્યો છે કે જેના કારણે આજે આપણને PVR આઇનોક્સમાં પણ એક એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે.